બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના વાહનો પર જીપીએસ લગાવી જાસૂસી કરવા મામલે એલસીબીએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા રિમાન્ડ દરમિયાન વધુ 2 જીપીએસ કબજે કરવામાં આવ્યા છે। આરોપીએ 4 જીપીએસ ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે। હજી એક જીપીએસની પોલીસ તપાસ કરી રહી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 12/12/2023ના રોજ ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અધિકારી શ્રી દ્વારા જે તેમની જે સરકારી વાહન છે તેમાં જીપીએસ લગાવવાની તેની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી। જે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ માન્ય રેન્જ વડા સાહેબની સૂચના તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબે એલસીબીના તપાસ સોંપી હતી। જે તપાસને અન્વયે એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ અને બીજી રીતે પૂછપરછ કરી ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે 3 આરોપી ભરતભાઈ રમેશભાઈ ઠાકોર રહે હાલ રામપુરા, નિમેશ કુમાર ઉર્ફ સન્ની ડાયા સિસોદિયા તથા અમૃત પનાજી ચૌધરી જાટ લક્ષ્મીપુરા ડીસા ખાતે રહે છે। તેઓના હાલમાં અટક કરીને તેમના 3 દિવસનો રિમાન્ડ લેવામાં આવે છે। અને આ બાબતે જે પ્રાથમિક માહિતી અનુસાર તેમને જીપીએસ રાજકોટથી ખરીદ્યું હતું અને હાલમાં એલસીબીની ટીમ વધારે તપાસ કરી રહી છે। આ સમગ્ર ટીમનું નેતૃત્વ પીઆઈ શ્રી ડીઆર ગઢવી, પીએસએ રાજગોર અને પીએસએ એમ કે ઝાલા અને પીએસએ આહિર કરી રહ્યા છે અને ખૂબ ટૂંકા સમયમાં તેમને આ ગંભીર ગુનાનું ડિટેક્શન કર્યું છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 12/12/2023ના રોજ ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અધિકારી શ્રી દ્વારા જે તેમની જે સરકારી વાહન છે તેમાં જીપીએસ લગાવવાની